નજરબાગ પેલેસ તોડવાના વિવાદિત પ્રકરણ વચ્ચે પૂર્વ ડેપ્યુટી મેયર શૈલેષ સોઢાએ ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે જાગૃતતા દાખવી તંત્ર તથા સરકારને પત્ર લખ્યો છે. ગાયકવાડી રાજના ઐતિહાસિક નજરબાગ પેલેસ વિવાદોમાં ઘેરાયો છે. પેલેસને તોડવાના પ્રયત્નો વચ્ચે કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. વડોદરાની ધરોહર સમાન નજરબાગ પેલેસને તોડવાના વિવાદિત પ્રકરણે ખૂબ જ ચર્ચા જગાવી છે. ત્યારે વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર શૈલેષ સોઢાએ સમગ્ર વિવાદમાં સેવા સદન તંત્ર સામે નિશાન તાક્યું છે. શૈલેષ સોઢાએ તીસરી આંખ સાથેની વાતચીતમાં વડોદરાની ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષો પહેલા નજરબાગ પેલેસ સહિત ઐતિહાસિક ધરોહરની યાદી સામે સવાલ ઉઠાવ્યા હતા. આ યાદી જાહેર કરવાની માંગ શૈલેષ સોઢાએ કરી હતી. શૈલેષ સોઢાએ શહેરની ઐતિહાસિક ઇમારતોની જાળવણી નહીં કરવામાં આવે તો આ ઇમારતોને પણ તોડી દેવાશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. ફેબ્રુઆરીમાં બજેટની મિટિંગમાં અમે જે તે આ બાબત કમિશનરને સવાલ પૂછ્યા હતા. કમિશનરે એમની સ્પીચ જે બજેટની આવે એમાં લખેલું કે ઐતિહાસિક ઇમારતો માટે એક કમિટી બનાવે અને એ કમિટી દ્વારા આને નોટિફાઈડ કરાવવાના. વડોદરા શહેરમાં 250 જેટલી આવી ઐતિહાસિક ઇમારતો છે, પણ એમાંથી ફક્ત 2 જ નોટિફાઈડ કરી છે, એક સરકારવાળા, એક મકરપુરાનો અજીરો. બાકી કોઈ ઇમારત નોટિફાઈડ નથી. એટલે કાલે ઉઠીને લક્ષ્મી વિલાસ પેલેસ તોડે તો પણ કોઈ બોલી ના શકે એવી પરિસ્થિતિ કોર્પોરેશન સર્જી છે. આજે અમે એટલા માટે જ કમિશનરને એક પત્ર લખ્યો છે અને એમાં સ્પષ્ટ કહ્યું છે જો ફેબ્રુઆરી અમે જયારે રજૂઆત કરી અને તે વખતે વહીવટીતંત્ર જાગ્યું હોત અને પગલાં લીધા હોત તો આજે નજરબાગ પેલેસની આ પરિસ્થિતિ ના થઈ હોત. પણ વહીવટીતંત્ર નિષ્ફળ ગયું છે. વહીવટીતંત્રએ આ બાબતના કોઈ પગલાં નથી લીધા, સરકારમાં કોઈ રજૂઆત નથી કરી અને નોટિફાઈડ કરવા માટેનો કોઈ પ્રોસિજર હાથ નથી ધર્યો. એના જ કારણે આજે નજરબાગ જેવી ઐતિહાસિક ઇમારત જમીનદોસ્ત કરવામાં આવી રહી છે. આ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોની જવાબદારી નથી, આ વહીવટમાં બેઠેલા અધિકારીઓની જવાબદારી છે. ખાસ કરીને કમિશનર, ડેપ્યુટી કમિશનર જે સરકારમાંથી તેમની જવાબદારી છે અને એમણે આ કમિટી રિપોર્ટ ઉપર અને નોટિફાઈ કરાવવાની પરમિશન લેવી જોઈએ. નોટિફાઈ કર્યા પછી આ તમામ ઇમારતોને સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. જો હજુ પણ આવા પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસમાં બીજી અનેક એવી ઇમારતો છે જે તોડી નાખીને ત્યાં કોમર્શિયલ કોમ્પ્લેક્સો થશે. એટલે અમે આજે એમનું ધ્યાન દોર્યું છે અને અમે કહ્યું છે કે અત્યારે પણ જો નહીં જાગો તો વડોદરા શહેર જે સર સયાજીરાવની નગરી તરીકે ઓળખાય છે, ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે, એ એની ઓળખ ગુમાવી બેસશે. એટલે એની ઓળખ ગુમાવે ના એના માટેનો આ અમારો પ્રયત્ન છે.